શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. ગૌસ્વામી તુલસીદાસજીએ રામચરિતમાનસમાં ભગવાનના નામનો મહિમાનું વર્ણન એટલા સુધી કર્યું છે કે કળિયુગમાં કેવળ ભગવાનના નામનો જ આધાર છે. ગણિકા અને અજામિલ જેવા મોટા મોટા પાપી કેવળ નામના પ્રભાવથી સહજ રીતે મુક્ત થઈ ગયા. શ્રી હનુમાનજીએ આ જ નામના પ્રભાવથી ભગવાન શ્રી રામને પોતાના વશમાં કરી રાખ્યા છે. નામને જીભ પર રાખવા માત્રથી બહાર અને અંદર પ્રકાશ છવાઈ જાય છે. નામનો મહિમા એટલો અધિક છે કે સ્વયં ભગવાન પણ તેનું વર્ણન કરવામાં અસમર્થ છે. રામ ન શકહી નામ ગુણ ગાય, એટલે સુધી કે ભગવાન શિવ આ નામની શક્તિથી જ કાશીમાં સમસ્ત જીવોને મુક્તિ પ્રદાન કર્યા છે. આ જ પ્રકારે શ્રીમદ ભાગવત, મહાભારત વગેરે અન્ય શાસ્ત્રો પણ નામ મહિમાથી ભરેલા છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભગવાનનું નામનું અમૂલ્ય છે એક બોધકથા છે, તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ભગવાનના નામનો જે મહિમા શાસ્ત્રોએ ગાયો છે એનાથી કેટલોય અધિક છે. નામ મહિમાની કોઈ સીમા જ નથી. શાસ્ત્ર કથિત મહિમા તો નામથી લાભ પ્રાપ્ત કરેલા મહાત્માઓના ઉદ્ગાર માત્ર છે. જે પ્રકારે ઈશ્વર અને સત્સંગનો જેટલો મહિમા કહેવામાં આવે છે એટલો થોડો જ છે, એ રીતે નામના મહિમાનું જેટલું વર્ણન થાય એટલું થોડું છે. અસલમાં ભગવાનના નામના તત્વ, રહસ્ય, ગુણ, પ્રભાવ આદિ ન જાણવાના કારણે જ તેના પ્રત્યે શ્રદ્ધામાં ઉણપ છે. શ્રદ્ધાના અભાવથી તથા ક્યાંક ક્યાંક તો શ્રદ્ધાથી સર્વથા અવળી અશ્રદ્ધાના કારણે મનુષ્યને ખરા લાભથી વંચિત રહેવું પડે છે. નામનો તો અમિત મહિમા છે. સંસારના કોઈ પણ પદાર્થની સાથે ભગવાનના નામની સરખામણી થઈ શકતી નથી. ભગવાનના નામનો મહિમા આપણે એક બોધકથા વિશે જાણીએ. એક બહુ ઉચ્ચ કોટીના ભગવાનના ભક્ત નામનિષ્ઠ મહાત્મા હતા. તેમની પાસે એમનો એક શિષ્ય રહેતો હતો. એક સમયની વાત છે, એ મહાત્મા ક્યાંક બહાર ગયા હતા. એ જ સમયે તેમની કુટીર પર એક વ્યક્તિ આવ્યો અને પૂછ્યું, મહાત્માજી ક્યાં છે? શિષ્યે પૂછ્યું, સ્વામી મહારાજ તો કોઈ વિશેષ કાર્યસર બહાર ગયા છે. આપને કંઈ કામ હોય તો આપ મને કહો. આવનારે કહ્યું, મારો દીકરો ખૂબ જ બીમાર છે, તેને કેવી રીતે આરોગ્ય લાભ થાય? મહાત્માજીની ગેરહાજરીમાં આપ જે કોઈ ઉપાય બતાવવાની કૃપા કરો. શિષ્યે ઉત્તર આપ્યો, એક બહુ સરળ ઉપાય છે. રામ નામને 3 વાર લખી લો અને તેને ધોઈને પીવડાવી દો, બસ એનાથી જ આરામ થઈ જશે. આવનાર વ્યક્તિ પોતાના ઘેર ચાલી ગઈ. બીજા દિવસે તે વ્યક્તિ ઘણા પ્રસન્ન ચહેરે મહાત્માજીની કુટીર પર આવી. તે સમયે મહાત્માજી ત્યાં હાજર હતા. તેમના શરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરીને તેણે વિનમ્ર શબ્દોમાં હાથ જોડીને નિવેદન કર્યું, સ્વામીજી મહારાજ, આપના શિષ્ય તો સિદ્ધ પુરુષ છે. કાલની જ વાત છે, હું અહીં આવ્યો હતો તે સમયે આપ ક્યાંક બહાર ગયા હતા. માત્ર આપના શિષ્ય હતા. આપની ગેરહાજરીમાં મેં પોતાના પ્રિય પુત્રના રોગ નિવારણ માટે ઉપાય પૂછ્યો. ત્યારે તેમણે જણાવ્યું કે 3 વાર રામ નામ લખો અને તેને ધોઈને પીવડાવી દો. મેં ઘેરે જઈને તે એ પ્રકારે કર્યું અને મહાન આશ્ચર્ય થયું. અને હર્ષની વાત એ છે કે આ પ્રયોગ કરતાં જ છોકરો તરત બેઠો થઈ ગયો, જાણે એને કોઈ રોગ હતો જ નહીં. આ સાંભળીને મહાત્મા પોતાના શિષ્ય પર ખૂબ ક્રોધિત થયા અને તેના હિતના માટે ક્રોધનું નાટક કરતા બોલ્યા, અરે મૂર્ખ, આ સાધારણ જેવી બીમારીના માટે તે રામ નામનો 3 વાર પ્રયોગ કરાવ્યો. તું રામનો મહિમા સહેજ પણ નથી જાણતો. અરે એકવાર જ નામનું ઉચ્ચારણ કરવાથી અનંત કોટી પાપોનો અને ભવરોગનો નાશ થઈ જાય છે અને મનુષ્ય અનામય પરમપદને પ્રાપ્ત થઈ જાય છે. તું આ આશ્રમમાં રહેવા યોગ્ય નથી. આથી જ્યાં તારી ઈચ્છા હોય ત્યાં તું ચાલ્યો જા. આવું થતાં શિષ્યની આંખમાં આંસુ આવી ગયા અને પોતાના ગુરુદેવને બહુ કાલાવાલા કર્યા. સંત તો નવનીત હૃદય હોય છે, ઉપરથી પણ પીગળી ગયા અને તેના અપરાધને ક્ષમા કરી દીધો.
એ પછી મહાત્માજીએ ચમચમ કરતો એક સુંદર ચમકદાર પથ્થર બહાર કાઢ્યો અને તેને શિષ્યમાં હાથમાં આપીને કહ્યું, તું શહેરમાં જઈને આની કિંમત કરાવી આવ અને સાવધાન, એને કોઈ પણ કિંમતે વેચવાનું નથી, કેવળ કિંમત પૂરેપૂરી આંકવાની છે. કોણ શું કિંમત આંકે છે એને લખીને તું પાછો આવજે. શિષ્ય તેને લઈ બજારમાં ચાલ્યો ગયો. સૌથી પહેલાં એક શાક વેચનારી માળલ મળી. પથ્થર બહાર કાઢી એને બતાવ્યો અને પૂછ્યું, તું આની વધારેમાં વધારે કેટલી કિંમત આપી શકે? શાકવાળી વેચનારીએ પથ્થરની ચમક અને સુંદરતા જોઈને વિચાર કર્યો, આ ઘણો સારો પથ્થર છે, બાળકોને રમવા માટે ઘણી સુંદર વસ્તુ છે. તે બોલી, આની કિંમતમાં 1.5 શેર મૂળા તથા બટાકા અથવા જે શાક તમને પસંદ હોય તે તમે લઈ શકશો, વેચવો નથી. કહીને શિષ્ય આગળ વધ્યો તો એક વાણિયા પાસે મુલાકાત થઈ. એણે પૂછ્યું, શેઠજી, આ પથ્થરનું મૂલ્ય આપ શું આંકી શકો છો? વાણિયાએ વિચાર્યું, પથ્થર તો ઘણો સુંદર તથા ચમકદાર અને ખૂબ વજનદાર પણ છે, આથી સોના ચાંદી તોડવામાં આનો સારો ઉપયોગ થઈ શકે છે. એણે કહ્યું, 1 રૂપિયો આપી શકું છું. તેને ના કહીને શિષ્ય આગળ વધ્યો. ત્યાં એક સોનાની દુકાને પહોંચ્યો. સોનીને જોઈને વિચાર કર્યો કે આ તો પોતાના ઘણા કામની ચીજ છે, તેણે તોડીને ઘણા જ પોંખરા જ બનાવી શકાય. આથી તેણે કહ્યું, વધારેમાં વધારે 1000 રૂપિયા સુધી હું આપી શકું છું, વેચવો નથી. કહીને શિષ્ય ઘણા ઉત્સાહથી અગ્રસર ગયો અને એક ઝવેરીની દુકાન પર પહોંચ્યો. જ્યારે ગુરુદેવની પાસેથી ચાલતો હતો ત્યારે તો તેને કોઈ ઝવેરી પાસે જવાનું સાહસ જ નહોતું થતું, પરંતુ જેમ જેમ તે પથ્થરના મૂલ્યની બુદ્ધિ વધતી ગઈ તેમ તેમ તેનું સાહસ પણ વધતું ગયું. હવે તેની દૃષ્ટિ પણ બદલાઈ ગઈ. તેની જે એવી માન્યતા હતી કે આ એક સાધારણ ચમકદાર પથ્થર છે, તે નષ્ટ થઈ ગઈ. ઝવેરીને દેખાડીને એની કિંમત પૂછી. ઝવેરીએ વિચાર કર્યો તો તેને હીરો સમજ્યો અને તેના મૂલ્યમાં 1 લાખ રૂપિયા આપવા તૈયાર થઈ ગયો, પરંતુ વેચવો તો હતો નહીં. આથી શિષ્ય તેને પણ તે જ ઉત્તર આપીને ઉચ્ચ કોટીના ઝવેરીઓની પાસે પહોંચ્યો. બધાએ મળી તેની પરીક્ષા કરી અને 5 કરોડ રૂપિયા એની કિંમત આંકી. ત્યાર પછી એ શિષ્ય રાજાની પાસે ગયો. રાજા સાહેબે શિષ્યને ઘણા આદરથી બેસાડ્યો અને મુખ્ય બધા મોટા ઝવેરીઓને બોલાવીને તે રત્નનું મૂલ્ય આંકવા માટે કહ્યું. બધાએ વિચાર વિમર્શ કર્યા પછી આશ્ચર્ય પ્રગટ કરતા કહ્યું, મહારાજ, અમે તો આવું રત્ન ક્યારેય જોયું જ નથી, માટે આની કિંમત આંકવી અમારા લોકોની બુદ્ધિની બહારની વાત છે. અમને તો એવું પ્રતીત થાય છે કે જો આપ આપનું સંપૂર્ણ રાજ્ય પણ આપી દો ને તો પણ આનું મૂલ્યમાં પર્યાપ્ત નથી, એ ખૂબ મૂલ્યવાન છે. મહારાજે શિષ્યને પૂછ્યું, આવું અનુપમ રત્ન તને કેવી રીતે મળ્યું? શિષ્યએ ઉત્તર દેતા કહ્યું, આને મારા ગુરુદેવે મને આપીને કેવળ મૂલ્ય આંકવા માટે જ મોકલ્યો છે, પરંતુ વેચવાની આજ્ઞા નથી. રાજા સાહેબે ઘણા વિનમ્ર શબ્દોમાં કહ્યું, આનું મૂલ્ય મારા રાજ્યથી પણ અધિક છે. જો તમારા ગુરુજી આને વેચવા ચાહે તો એના બદલામાં પોતાનું સમસ્ત રાજ્ય સહર્ષ આપી શકું છું. તમે પૂજ્ય સ્વામીજીને પૂછી જોજો. સ્વામીજી ઉચ્ચ કોટીના મહાત્મા છે. આ વાતને બધા જાણતા હતા. આથી બધાએ ઘણા આદર સત્કાર સાથે એ શિષ્યને ત્યાંથી વિદાય કર્યો. શિષ્યે મહાત્માની પાસે ફરીને સમગ્ર વાત સંભળાવી અને અંતમાં કહ્યું, ગુરુદેવ, મારી તુચ્છ સંમતિ તો એ છે કે જ્યારે રાજા સાહેબ પોતાના આપના મૂલ્યમાં સમગ્ર રાજ્ય આપી રહ્યા છે ત્યારે તો એને આપણે વેચી નાખવો જોઈએ. મહાત્માજી બોલ્યા, આના મૂલ્યમાં રાજ્ય પણ કોઈ વસ્તુ નથી. હજુ સુધી આની કિંમત આંકવામાં નથી આવી. શિષ્યે આશ્ચર્ય પ્રગટ કરતાં કહ્યું, રાજ્યથી વધીને વધારે કિંમત શું હોઈ શકે? મહાત્માએ કહ્યું, અહીં કોઈ લોઢાની બનેલી વસ્તુ મળી શકશે ખરી? શિષ્યે ઉત્તર આપ્યો, હા જી સ્વામીજી, આશ્રમમાં કેટલાક યાત્રીઓ આવેલા છે, તેમની પાસે તવો, ચીપિયો, સાણસી આદિ લોઢાના ઘણા વાસણો છે. આજ્ઞા હોય તો એમાંથી કેટલાક હું લઈ આવું? મહાત્માજીએ કહ્યું, હા, તમે લઈ આવો. શિષ્ય કેટલીક લોઢામાંથી બનાવેલી વસ્તુ લઈ આવ્યો. મહાત્માજીએ જ્યાં તેમને પથ્થરનો સ્પર્શ કરાવ્યો
કે ત્યાં જ એ લોઢાની બધી વસ્તુઓ જોતજોતમાં જ શુદ્ધ સોનાની બની ગઈ. આ જોઈને શિષ્યને મોટું આશ્ચર્ય થયું. તેણે ચકિત થઈને પૂછ્યું, આ તો ઘણી વિલક્ષણ વસ્તુ છે. આ શું છે ગુરુદેવ? મહાત્માજીએ ઉત્તર આપ્યો, અરે આ એવો પારસમણી પથ્થર છે કે જેના સ્પર્શ માત્રથી જ લોઢું સોનું બની જાય છે. ભલા હવે તું જ બતાવ કે આની કિંમત કેટલી હોવી જોઈએ? શિષ્ય બોલ્યો, સંસારમાં સૌથી વધારે કિંમત સોનાની ઠરાવવામાં આવે છે અને તે કિંમત આના લીધે ઉત્પન્ન થાય છે. પછી આનું મૂલ્ય કેવી રીતે આંકી શકાય? મહાત્માજી બોલ્યા, ભગવાનના નામનું મૂલ્ય તો આનાથી પણ અધિક છે, કારણ કે આ પારસમણી તો જળ પદાર્થ છે. આનાથી કેવળ જળ પદાર્થોની જ પ્રાપ્તિ થઈ શકે છે, સચ્ચિદાનંદ પરમાત્માની નહીં. આથી કોઈ પણ શારીરિક પદાર્થની સાથે ભગવાનના નામની સરખામણી કરવી સર્વથા અનુચિત છે. આની તુલના કરનાર પારસમણીને શેર, 1.5 શેર મૂળા બટાકાના શાકમાં વેચનાર મૂર્ખ કરતાં ઓછો મૂર્ખ નથી. જે પ્રકારે પારસમણીને ન ઓળખનાર વ્યક્તિ તેના દ્વારા તુચ્છ પદાર્થને લઈને સદા કંગાળ બની રહે છે, એ જ પ્રકારે રામ નામના મહત્ત્વને ન જાણનારા પણ પ્રેમ અને ભક્તિની દ્રષ્ટિએ હંમેશા દરિદ્ર જ રહે છે. તું ભગવાનના નામનો પ્રભાવ અને તત્વ અને રહસ્યને જાણતો નથી. એટલા જ માટે એક સાધારણ રોગ માટે તે રામ નામનો 3 વાર પ્રયોગ કરાવ્યો. જે નામના પ્રભાવથી ભયંકર ભવરોગ મટી જાય છે, એને સાધારણ રોગનાશન માટે ઉપયોગમાં લેવો સર્વથા અણસમજ છે. તારા આ અજ્ઞાનના નાશ માટે જ તને પારસમણી આપીને મોકલ્યો હતો. આ સાંભળીને શિષ્ય ભગવાનના નામનો પ્રભાવ સમજી ગયો અને પોતાની ભૂલ માટે ક્ષમા યાચના કરવા લાગ્યો.